હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 3 માં લૂપની રીતનો ઉકેલવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, લૂપની રીત છે તો સૌથી પહેલા x + y = 5, 2x - 3y = 4, 2x - 3y = 4 બે સમીકરણ આપ્યા છે. તો એમાંથી આપણે શું કરવું પડશે? x અથવા y ની કિંમત શું કરવું પડશે? આપણે સરખી કરવી પડશે, તેથી આપણે લોપ થશે. તો સૌથી પહેલા આપણે લખીએ કે x + y = 5 અને બીજું શું છે? 2x - 3y = 4. હવે તમે જોશો કે આપણે લોપ કરવો હોય તો આ સમીકરણને કેટલા વડે ગુણીએ જેથી આપણો લોપ થાય? તો કે આપણે y નો લોપ કરવો છે તો આપણે સમીકરણ 1 ને કેટલા વડે ગુણશું? આપણે 3 વડે ગુણશું. તો રાઈટ, તો આપણે હવે લખશું સમીકરણ 1 ને 3 વડે ગુણતા અને બીજું સમીકરણ છે તે સમીકરણ 2 ને 1 વડે ગુણતા. રાઈટ, એટલે આખા સમીકરણને આપણે કેટલા વડે ગુણી નાખવાનું? પહેલું સમીકરણ 3. તો સૌથી પહેલા 3 એકા 3, 3x 3y 3 પંચા કેટલા થઈ જશે? 15 થઈ ગયો વિદ્યાર્થી. આખા સમીકરણને કેટલા વડે ગુણી નાખ્યો? 3. અને આને કેટલા વડે ગુણવાનો? આપણે 1, એટલે એવું 3x - 2x માઇનસ કેટલા થઈ જશે? 3y બરાબર અહીંયા કેટલા થઈ જશે? 4 એકા આપણે કેટલા થઈ જશે? 4 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. બરાબર, રાઈટ. હવે જુઓ શું કરશું? અહીંયા વત્તા વત્તા છે, અહીંયા શું થઈ જશે? ઓછા. અહીંયા વત્તા ઓછા છે તો અહીંયા વત્તા, અને વત્તા વત્તા છે તો અહીંયા શું થશે? ઓછા થઈ ગયા. રાઈટ, આ વત્તા છે, આ વત્તા છે તો અહીંયા શું થઈ જશે? ઓછા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. રાઈટ, હવે તમે જોશો તો શું થશે? આનો આપણે લોપ થઈ ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમે જુઓ આ શું છે? વત્તા છે, આ વત્તા છે તો 3 ને 2 કેટલા થઈ જશે? 5x થઈ જશે. કેટલા થઈ જશે? 3 ને 2 5x. અને 15 ને 4 કેટલા થઈ ગયા? 19 થઈ ગયા. બરાબર વિદ્યાર્થી મિત્રો, 5x = 19. તો x ની કિંમત શું મળી? 19/5. x ની કિંમત શું મળી ગઈ? 19/5. ઓકે, 5x = 19. તો 19 ને કરતા કર્યો 19/5. હવે આપણે આ સમીકરણ શું કરશું? 1 માં શું કરી દેશું? આ કિંમતને આપણે અહીંયા લગાવી દઈશું. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે લખશું કે 19/5 વત્તા y બરાબર કેટલા થશે? આપણા 5. ઓકે, 19/5 y બરાબર 5 થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો y ને શું કરી દેશું? કરતા કરી દેશું. રાઈટ, અને આ 5 છે તેને સૌથી પહેલા ક્યાં લઈ લેશું? આપણે આ જમણી બાજુ છે તેને ડાબી બાજુ લઈ લેશું. અને અહીંયા શું કરી દેશું? આપણે વત્તા છે તો 19/5 શું થઈ જશે? માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. y ને શું કરી દીધું આપણે વિદ્યાર્થી મિત્રો? આગળ લઈ આવ્યા, એટલે કે કરતા કરી દીધું. આ 5 જમણી બાજુ હતા અને ડાબી બાજુ લાયા. આ 19 વત્તા છે, અહીંયા આવશે ત્યારે માઇનસ થઈ જશે. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો હવે તમારે ધ્યાન રાખવાનું, આની સાથે આનું શું કરી દેવાનું? ચોકડી ગુણાકાર. ઓકે, તો આપણે y બરાબર 5 × 5 = 25. 25 માઇનસ કેટલા થઈ જશે? 19. ઓકે, જો 25 25 માઇનસ 19 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને છેદમાં કેટલા રહેશે? 5. બરાબર, હવે જો 25 માંથી 19 જશે તો કેટલા વધશે? 6. અને છેદમાં કેટલા રહેશે? 5. તો y બરાબર 6/5 તેની કિંમત છે. અને x ની કિંમત શું મળી? 19/5. આ તો આપણે લોપની રીતનો સ્વાધ્યાય 3.3 નો પહેલો દાખલાનું સોલ્યુશન. બરાબર, ઓકે. હવે આ જ રીતે તમે દાખલા ગણવાના હોય છે. આ તો આપણે લોપની રીતનો
સોલ્યુશન કરી નાખ્યું વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ઓકે.